સુરતના સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી. વોટ્સએપ પર બોગસ આરટીઓઈ ચલણ એપીકે ફાઇલથી ઠગાઈનો ભંડાફોડ. જામતારા ગેંગના સભ્યોને મુંબઈથી ઝડપી પડાયા. નકલી ડિજિટલ ચલણ એપીકે મોકલી મોબાઈલ હેક કરવાની ચાલ. ફાઇલ ઓપન કરતાં જ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર. એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા 9.60 લાખની છેતરપિંડી. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ટેકનિકલ તપાસ અને બેંક ડેટાના આધારે આરોપીઓ સુધી પહોંચ. સાયબર સેલની ટીમે મુંબઈના ઓપરેશન કરી ઝડપી પાડ્યો. આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામતારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે.